संजू पानी भरे छे तो तमे जो तो देखो संजू आवी रीतना पानी काढे छे। तो हमारे अहींया बधुं घास हतुं तो संजू बधुं साफ कर्युं अने हवे नाहवा माटेनुं बनावे छे। बधुं कम्प्लीट ओठुं करे। मारे वाડીए जवानुं छे केम के मारी तबियत नथी सारी एटले हूँ वाડીए जईने थोड़ो संजू के आराम करी ले। फूल वरसाद पड़े छे फूल। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि आप बधा मजामां छो ने हूँ पण मजामां छुं। तो स्वागत है हमारी चैनल में अने हमारा नवा ब्लॉग में। तो आज तो हमें अहींया पुल ने तहींया आवीने पछी ब्लॉग स्टार्ट कर्यो छे ने आ बाजू सूर्यदेवना बस ताप आवे ने तो आज तो मस्त एवो तड़को काढी दीधो छे ने એટલે मस्त वातावरण लागे छे केम के वरसाद तो चालू छाटा छाटा पण हतो ज अने संजू तो अहींया ऊभो रह्यो छे। गुड मॉर्निंग, जय माताजी फ्रेंड्स। અને બધા પાછા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો બ્લોગમાં તો આ બાજુ જો ભેંસો નાઈ છે દેખાય છે ભેંસો મસ્ત અંદર પડી ગઈ છે। સવારમાં જ એમને નાહવાનું મન થઈ ગયું એવું લાગે છે। અહીંયા બાંધતા હોય ને અહીંયા છોડી દે એટલે અંદર આવીને ભેંસોને તો વધારે એવા પાણીમાં બેહી રહેવા જાય। હવે હું પણ જાઉં અને મને તો હાંભો કેવું મસ્ત એકદમ ફોક્સ પડતો હોય ને એવું અજવાળું આવે નહીં સંજુ? એવું નહીં લાગતું? મને તો અંદર અને મને બે સૂર્યદેવ દેખાય, એક પાણીમાં ને એક ઉપર। તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે જઈએ અમે। તો ફ્રેન્ડ્સ આવી ગયા છે અને સંજુ આ બાજુ હવે નીંદવા બેસી ગયો છે। અને ખડ દેખો પાછળ તમે કેવું ખડ દેખાય છે નહીં સંજુ? બધું મોટું મોટું એવું ખડ થઈ ગયું છે। એવું ખડના આપણે કેટલા દિવસ? આપણે 4 દિવસ નીંદ્યું નહીં? અમે 4 જણ 4 દિવસ નીંદ્યું। કેટલા જણ? 5 જણ। અને પછી કાલે આવ્યા હતા એ 12 જણ હતા અને અમે 5 જણ એમ કરીને એક કમેટ હતી નહીં? કેટલા દિવસ લાગે એમ કેમ કે ખડ જ એટલું બધું ને તમે પાછળ જુઓ આ કેટલું બધું ખડ છે। એવું ખડ ને એટલે નીંદાય નહીં વહેલું। હજી બીજા 5 દિવસ થઈ જશે। અને તમને એવું લાગતું હશે કે આ એકલા આગળ જતા રહે ને કામ નહીં કરતા ને બ્લોગ ઉતારીએ તો અમે એકલા નહીં, આ ઘરના માલિક પણ અમારી જોડે, વાડીના માલિક પણ અમારી જોડે જ આવે પણ અમે બ્લોગમાં નથી લેતા। એટલે તમને એવું લાગે કે આ એકલા જ જાય અને આખો દિવસ અમે 5 જણ, એ ઘરના 4 જણ હોય ને અમે 2 જણ તો 6 જણ અમે નીંદતા હોય અને પણ અમે બ્લોગમાં કોઈને લેતા નહીં। એટલે તમને એવું લાગે કે આ એકલા ને એટલે કામ નહીં કરતા, બ્લોગ ઉતારે તો એ પણ કામ કરે છે। અને બોલવામાં પણ અમને શરમ આવે ને એટલે અમે બ્લોગમાં નહીં લેતા ને શરમાય એટલે નહીં લેતા નહીં સંજુ? બાકી તો બધા હોય જ અમારી જોડે અને અત્યારે પણ છે જ। પેલી બાજુ પાણી ભરે છે, અમે અહીં આવી ગયા છીએ અને હવે નીંદવાની શરૂઆત કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, અમારા ગામનું નામ તમે કમેન્ટમાં કહેતા હતા કે તમારા ગામનું નામ કયું છે? તમે પંચમહાલના છે અને તાલુકા હાલોલ નજીક ગોપીપુરાના છે પણ ત્યાં નથી રહેતા, હમણાં તો કાઠિયાવાડ છે, મંજૂરી કરવા માટે આવ્યા છે। અને અમારે તો રહેવાનું તો બીજે જ છે, એ તમે બ્લોગમાં જોયું હશે પણ પ્રોપર હજુ થયું નથી કે અહીંયા જ રહેવાનું છે એમ। એટલે સમય આવશે ત્યારે પ્રોપર થઈ જશે। તો બધા નવા સબસ્ક્રાઈબર અમારા આવે એટલે અમારા ગામનું નામ ને એવું બધું પૂછતા જ હોય। એટલે પછી બધા નવા આવે એમને ખબર હોય નહીં અને બ્લોગ જૂના નહીં જોયા હોય એટલે અમને ખબર જ નહીં હોય એટલે અમારે પાછું કેવું પડે। તો હેલો ફ્રેન્ડ્સ, હવે નાંદવાની શરૂઆત કરી દઈએ જય માતાજીનું નામ લઈને। કાલે રવિવાર છે ને તો અમે લાઈવ થઈ જશું અને નવા હોય એ પણ આવી જજો લાઈવમાં 8:30 વાગ્યે સાંજે લાઈવમાં આવી જજો ફ્રેન્ડ્સ। અને ઘણા બધાની કમેન્ટ પણ હતી તો બધાને પહેલાં તો થેન્ક યુ કહું છું અને પણ અમારો ફૂલ સપોર્ટ છે એવા બધાની કમેન્ટ હતી તો બધાને થેન્ક યુ। બધા જેટલા પણ કમેન્ટ કરી હોય એટલાને બધાની કમેન્ટ અમે વાંચી હતી તો બધાને થેન્ક યુ ફ્રેન્ડ્સ નહીં સંજુ?
તો એવા બધા કમેન્ટની પાછી કમેન્ટ આવે એટલે હું બ્લોક કરી દઉં, પણ પાછા નવા જોડાતા જાય ને એટલે કમેન્ટ પાછી આવતી જાય એમ. બાકી હું તો બ્લોક કોઈને એમ કરી દઉં. એટલું બધું કઈ એમ કોઈના વિશે જાણતા નહીં હોય અને ખાલી ખોટા કમેન્ટ કરી દે કોઈનું જાણ્યા વગર, એટલે એમને પછી શું સમજાવવાના હોય. આ ભાજી ખવાય? તો ખવાય જ કે આ ભાજી. તો ફ્રેન્ડ્સ બપોર થઈ ગયો હતો અને વરસાદ આવ્યો ને એટલે 12:30 વાગે જમી લીધું. અને આ બાજુ જમીને સંજુ બેઠો છે, બધું ટિફિન ને બધું પડ્યું છે. અને હવે મારે વાડીએ જવાનું છે, કેમ કે મારી તબિયત નથી સારી, એટલે હું વાડીએ જઈને થોડો સંજુ કે આરામ કરી લે અડધા દિવસ પછી. કેમ કે માથું ને એવું શરીર એવું દુખે છે એટલે મોકલી દઉં, અને પછી મને એકલા ગમશે. તો સંજુને નહીં ગમશે, પણ હું જાઉં ફ્રેન્ડ્સ. હવે મારા ત્યાં અહીંયા કામ થાય એવી કેપેસિટી નથી, એટલે હવે હું જાઉં અને સંજુ અહીંયા રહેશે. હવે સંજુ બ્લોગમાં આવશે સાંજ સુધી. સાંજ સુધી હું ઉતારે થાય ને. તો હાંડા ફ્રેન્ડ્સ, હવે હું બધું ટિફિન ને એવું બધું ભરી લઉં અંદર, અને હું લઈને જાઉં હવે એકલી ચાલતી. અને ફ્રેન્ડ્સ મારી જોડે ફોન છે, એટલે હું સંજયને પાછી ફોન કરીશ અને ચાલતી જઈશ. હા સંજુ? હા, ફોન કરતી વાતો કરતી જતી રહેજે. એટલે બીક નહીં લાગે ને. તો હાંડો હવે હું નીકળું. તો હવે રેખું જાય છે. હવે ધીરે ધીરે જતી રહેજે. તો ફ્રેન્ડ્સ, હું નીંદો આવી ગયો છું અને રેખા ગઈ છે વાડી, અને મજા નથી ને એટલે એકલીને મોકલવાનું મન નથી થતું, પણ પછી ગઈ. તો હવે હું નીંદું. અને 4:30 થયા. ફૂલ વરસાદ પડે છે, ફૂલ. તો ફ્રેન્ડ્સ, આજે વરસાદ આવ્યો હતો અને તે ખુદને તબિયત એવી હતી એટલે જતી રહી હતી, અને મને તો એવું થતું હતું કે આને મોકલું કે નહીં મોકલું એકલીને, પણ શું કરવાનું ફ્રેન્ડ્સ, મોકલું જ પડે. તબિયત નરમ હોય એટલે. અને આજે 6 વાગ્યા છૂટી ગયો છું. હવે ચાલતા જાઉં છું એકલો. રેખું વગર તો મજા નથી. શર્ટનું બટન તો ખુલ્લું જ છે, પણ શું કરવાનું, તૂટી ગયું છે. તો હવે જવું વાડીએ અને શું થાય જોઉં છું. અને રેખો અહીંયાથી ગઈ ત્યારે મારો ફોન ચાલુ જ હતો. ઠીક વાડીએ પૂગીને ત્યાં સુધી ચાલુ હતો ફોન. ચાલો ફ્રેન્ડ્સ, વાડીએ જઈને મળીએ. શું કરે છે? રાંધવાનું કરું છું હવે. સારું લાગે? હા. આવીને પછી હું તો કેટલા 2 વાગ્યામાં થોડીક વાર હતી ને આવીને પછી પંખો ચાલુ કરીને લાઈટ હોય હતી, એટલે આરું મચ્છર નહીં કેળે, એટલે મેં મને હુઈ થયેલી ને એટલે મને અત્યારે એમ ઉઠી અને કપડાં ધોયા ને હવે રાંધું છું. અને રેખું વગેરે કેવું ગમતું નતું મને, તો હવે સારું લાગ્યું. આજનો દિવસ કેવો ગયો? હાવ ખરાબ. તાર વગર ખરાબ જ જાય મારો દિવસ. સારો થોડો હોય. એટલે તારા વગર થોડું સારું લાગે. અને મેં તો આવીને હુઈ ગઈ હતી ફ્રેન્ડ્સ, અને અત્યારે જાગી 4:30 વાગે જાગી, અને પછી જાગીને કપડાં ધોયા અને હવે રાંધવાનું કરું છું. અને પછી સંજુ પાણી પી લે. પછી સંજુ પાણી ભરી આપશે. અમારે તો પાણી કેવી રીતે ભરવાનું, ચાલુ નહીં થતું મોટર, એટલે અમારે છે ને પેલા બોરમાંથી ખેંચીને ભરવું પડે નહીં. તો દેખો ફ્રેન્ડ, સંજુ અત્યારે જ આવ્યો અને હજુ બેઠો પણ નહીં, ને આ નામ તે કામ ચાલુ. તો આવું હોય અમારે. અને પછી શું કરવાનું, અમારી પણ કંઈક એવી જ જિંદગી હોય. અમારી કંઈ અમારા દિવસ ભરીને આવ્યા એટલે કંઈ પૈસા આવશે તો હું ખાવાનું બનાવવાનું ને બધું ખાવાનું બનાવવાનું, નાહવા ધોવાનું, એની પાસે કેટલું કારણ હોય. લાકડા લાવવા પડે, પાણી ભરવું પડે, કંઈક શાકભાજી લેવો હોય તો એ ગામમાં જવું પડે.
કેટલું બધું હોય, કંઈ અમારે કંઈ મજૂર એટલા આવીને કંઈ રાંધીને ખાલી ઝૂલાઈને બેસી જવાનો, રાંધીને ખાઈને જતું રહેવાનું, એવું તો કંઈ હોય નહીં. જો તૈયાર થઈ ગયો છે અને હવે હું જાઉં અને મને ઉતારી તો લેવા દે કુકર, તો હું દાળ મૂકી છે, હવે ઉતારી લઉં. તો ફ્રેન્ડ્સ હું છે ને મગની દાળ બનાવી દીધી છે, કમ્પ્લીટ રેડી કરીને આવી. હવે તો રોટલા એટલા જ બનાવવાના અને ડબલું લઈને જાઉં છું પાણી ભરવા માટે. અને સંજુ તો અહીંયા જ છે, તમને બતાવું સંજુ શું કામ કરે છે. તો ફ્રેન્ડ્સ તમને હું બતાવું, સંજુ છે ને મારે નાહવા માટે એમ કંઈ ઓઠું જગ્યા નહીં હતી, એ બાજુ બધી સાઈડથી રસ્તા ને એવું બધું આવી જાય, એટલે નાહવાનું કેવી રીતે એ સાઈડ ખુલ્લામાં, એટલે અહીંયા છે ને આ ઝૂંપડી છે. હવે પહેલાં રહેતા હતા ને એ ઝૂંપડી તો કેવી થઈ ગઈ છે, એકદમ ખડખડ અને બધું તૂટી ગયું છે ને એવું બધું થઈ ગયું. તો તઈ ઓઠી જગ્યા છે, તો અહીંયા થોડુંક એમ ઠેલી બાંધીને એવું બધું ઓઠું કરી આપે નાહવા માટે. અહીંયા બધું ઘાસ હતું તો સંજુ બધું સાફ કર્યું અને હવે નાહવા માટેનું બનાવે છે, બધું કમ્પ્લીટ ઓઠું કરે. અહીંયા પહેલાં હતું પણ હવે ફરીથી તો આવું ઓઠું કરી આલે. તો આવો ઘરવાળો છે ને નસીબવાળાને જ મળે. તો ફ્રેન્ડ્સ આવું છે ને જીવનસાથી નસીબવાળાને જ મળે, કેમ કે ઘણા બધા તેમ બીજા તો બધા અમને સપોર્ટ કરવાવાળા તો એવું નથી વિચારતા, પણ બીજા બધા હોય ને તો એવું કે વિચારે કે લવ મેરેજ કરીને તો કેવી હવે તકલીફ પડે છે ને એવું વિચારે. તો તકલીફ તો પડે જ, પણ બધું પૈસા ને બંગલા ને બધું દેખીને જાય, પણ જીવનસાથી નહીં સારું હોય ને તો પછી જિંદગી શું કામની. અને જીવનસાથી સારું મળે ને તો પછી આપણે પૈસા તો બે જોડે કામ કરીને બે જોડે રહીને પણ આપણે પૈસા ને બધું કરી શકીએ, પણ જે આપણે જીવનસાથી જોડે જીવવા માટે એ માણસ જ નહીં સારું હોય તો પછી જિંદગી કઈ રીતે જીવવાની. મેં ઘણું બધું એવું જોયું પણ છે, એ મહેમાન આવે ને એના પિયરમાં તો એ પણ જોડે નહીં આવે, મૂકીને અને જતા રહે, એવા પણ મેં ઘણા બધા જોયા છે. તો એવું શું કામનું. તો દેખો સંજુ કેવું મને બધું બનાવી આપે છે. એ થાકીને આવ્યો તો એ પણ થોડી વાર બેઠો પણ નહીં અને તૈયારીમાં આવી ગયો, ઓઠું નાહવા માટે બનાવી આપે છે. તો થેન્ક યુ સંજુ, દિલથી થેન્ક યુ. તો કોઈ દિવસ આવું જીવને નહીં જીવ્યા હોય તો પછી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકે. એટલે બધું સુખ દુઃખ ને બધું આવે, પણ આપણે છે ને હિંમત નહીં હારવાની, એવું જ ખાલી કહું છું. બાકી પરિસ્થિતિ ગમે એટલી આવે, હિંમત નહીં હારવાની ફ્રેન્ડ્સ. તો હવે અમે બનાવીએ અને પછી પાણી ભરવા જઈએ. તો ફ્રેન્ડ્સ અંધારું હોય થવા આવ્યું છે અને હવે સંજુ પાણી ભરે છે, તો તમે જુઓ બોરમાંથી. તો દેખો સંજુ આવી રીતના પાણી કાઢે છે, તો અમારે શાંતિ કહેવાય ગઈ. અને પાછા પેલા કમેન્ટ કરતા કે મંજૂર આ વિડીયો ઉતારે ને કે ખેડૂત રસ્તા પર આવી જાય. મંજૂરની જિંદગી કેવી જીવાય એને ખબર નથી. મારી આગળ એવા આવે ને તેને કાને પકડીને બતાવે. એક ભાઈ તો એવું કહેતા હતા, એ કોણ છે એનું નામ આપજો મને. નહીં તો બધા જ એવું બહુ જ કમેન્ટ કરી હતી, તમારે એનું કંઈ સાંભળવાનું નહીં. તો ફ્રેન્ડ્સ હવે અમે પાણી ભરીએ છીએ અને હવે અંધારું થઈ જશે એટલે ફટોફટ પાણી ભરી દઈએ અને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ફ્રેન્ડ્સ. અને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, બાય બાય ફ્રેન્ડ્સ. સંજુ બાય બાય, જય માતાજી.